આપણા હિન્દુ લગ્ન સંસ્કારની અંદર અગ્નિનું બહુ મોટું મહત્વ છે. એની અંદર કન્યાના ભાઈ હોય એ જવતલ હોમે છે અને મતલબ અગ્નિને હોમવામાં આવે છે. તો આના પાછળનું શું લોજિક છે આ મારે સમજવું છે. Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then એન્જોય ધ વિડીયો. પહેલી વસ્તુ એ છે કે આપણે ત્યાં વિવાહ સંસ્કાર છે, બરોબર, અને વિવાહ સંસ્કાર માટે મારે જોડાવો તો કોની સાક્ષી હું જોડાવ તો કે ઈશ્વરની સાક્ષી, ઈશ્વરના બે રૂપ, એક બોલવા માટે બ્રાહ્મણ અને જમવા માટે અગ્નિ. અગ્નિને હોમ કરીને જમાડીએ. પછી અમને જોડે કોણ? મેરીઝ આર મેડ ઇન હેવન. ઓકે, બરોબર. પહેલી વસ્તુ એ છે કે કોઈ મીડિયેટર હોઈ શકે, કોઈ વાત ચલાવીને સગાઈ તેને સંબંધ થયો, પણ એની પાછળ એક અદ્રશ્ય હાથ છે જે મને તમને દેખાતો નથી, એ અનસીન છે, બરોબર. એટલે અમને જોડ્યા કોને? ભગવાને, બરોબર. કોઈ એમ કે ભાઈ હું કન્યા પસંદ કરી આવું અને હું કરી આવું એ વાતમાં માલ નથી. હું રમૂજમાં ઘણી વખત કહેતો હોય 27 છોકરી જોઈ આવે, આનું નાક આવું છે, આની હાઈટ ઓછી પડે છે, મને આ થોડીક જાડી લાગે છે, આ થોડીક શામ લાગે છે, બરોબર. 27 જોઈ આવે, એકેયમાં ન આ પડે ને 28મું સેમ્પલ એવું લાવે આખા ગામમાં ન હોય. પછી મારે જેવો બ્રાહ્મણ પૂછે કેમ ભાઈ આ કાળી ક્યાંથી લઈ આવ્યો? પાછો ડાયો થઈને કહે આઈ એમ નોટ પર્ટિક્યુલર અબાઉટ કલર. લે ભાઈ, બળી શકુંતલા હોય. એટલે પહેલા મને જે મળી છે પાત્ર તે મને પ્રભુ દત્ત છે, ભગવાને આપેલું છે. એટલે અંગ્રેજીમાં કહેવાય મેરીઝ આર મેડ ઇન હેવન. બધાની જોડી ભગવાન બનાવીને જ આપે છે, બરોબર. અને શાસ્ત્રમાં પણ લખ્યું છે કે પૂર્વદત્તેષુ આભાર્ય, પૂર્વદત્તેષુ ધર્મ, પૂર્વદત્તેષુ વિદ્યા, અગ્રે તિષ્ઠતિ તિષ્ઠતિ. વિદ્યાધન અને પત્ની આ પ્રભુ દત્ત. હવે અમને જોડે કોણ? અગ્નિ જોડે. તેથી કન્યા પ્રાર્થના કરે છે અગ્નિને હોમ આપીને કે હે અગ્નિ દેવતા, મને મારા પિતાના કુળથી હવે અલગ કરી મારા પતિના કુળમાં ભેળવી દો. મને મારા પતિના કુળથી અલગ કરશો નહીં. આ કન્યાની પ્રાર્થના છે, એટલા માટે અગ્નિ. બરાબર. અને બીજું કે જવતલ હોમમાં એટલે સ્ત્રીશીલનું રક્ષણ કરવાની જવાબદારી ભાઈઓની હોય છે. જગત માયલો નિસ્વાર્થમાં નિસ્વાર્થ સંબંધ તે ભાઈ બહેનનો સંબંધ છે. આવા એવા ઇતિહાસમાં ઘણા દ્રષ્ટાંતો જોવા મળે કે બેન માટે થઈને ભાઈ પોતાનું સર્વોચ્ચ નુચ્છાવર કરી દીધું. એટલે ઇતિહાસમાં પણ એવા પાત્ર દેખાય. કૃષ્ણ સુભદ્રા તમે જુઓ, બરોબર. દ્રૌપદી અને કૃષ્ણનો એવો સંબંધ હતો. આ બધા ઇતિહાસમાં ઘણા તમને વર્તમાન સમયમાં પણ આવા જોવા મળે. એટલે જવતલ હોમીને ભાઈ એમ કે છે કે બેન, તને જ્યારે જરૂર પડે હું તારા માટે તૈયાર છું. એટલે ભાઈ એવો સક્ષમ હોવો જોઈએ કે પોતાના બેનનું રક્ષણ કરી શકે. આજે તમે જો કે ભાઈ એટલા નબળા પડ્યા છે એટલે એક પણ સ્ત્રી પુરુષના નેત્ર કટાક્ષ વગર બજારમાંથી પસાર થઈ શકતી નથી, બરોબર. પાનના ગલ્લે મશ્કરી કરતા હોય તો એ ભાઈઓ નબળા પડ્યા એટલે. બાકી મારી બેનની તાકાત, કોઈની તાકાત છે કે મારી બેનની કરી શકે? એટલા માટે ભાઈ જવાબદારી સ્વીકારે છે. તને જ્યારે જરૂર પડે ભાઈ તારો તૈયાર છે, એટલા માટે ભાઈ જવતલ. જી. બીજી વાત કે જ્યારે ફેરા ફરવામાં આવે, અત્યારે એક થોડા સમય પહેલા બહુ રીલ ટ્રેન્ડમાં આવી હતી કે બધા જ લોકો ફૂલ એકબીજા ઉપર નાખે છે ને ગોર દાદાનો મગજ થોડો ગરમ થઈ ગયો અને એમણે સીધો એ ખીજવાઈ ગયા, બરોબર. આ ટ્રેન્ડિંગમાં આવ્યું હતું. હકીકતમાં જે બ્રાહ્મણો લગ્નવિધિ કરાવતા હોય છે એ લગ્નવિધિ કરાવવાની અંદર એમનું ફૂલ ફોકસ હોય છે. ત્યારે આપણા આજુબાજુમાં ઉભેલા મિત્રો કે પછી કઝિન્સ એ આ એક્ટિવિટીથી ગોરદાદા જે કોઈ પણ હોય છે બહુ પરેશાન થાય છે. તમારી સાથે કોઈ આવા અનુભવ થયા હોય અથવા તો શા માટે પુષ્પવર્ષાનું પણ એક પોતાનું મહત્વ છે, બરાબર, પણ આવા બધા કેસીસ થાય છે, આના વિશે મારે તમારું મંતવ્ય જોઈએ છે. પહેલી વસ્તુ એ છે કે સમાજમાં આવેલી વિકૃતિ છે, બરોબર. આજે પુષ્પવર્ષાના નામે વિકૃતિનું જ પ્રદર્શન કરે છે. બહુ કડવું સત્ય કહું તો કન્યાને બેનપણીઓને ફૂલ મારવા,
હેરાન કરવી. તમને એક બની ગયેલી ઘટના કહું કે એક સંસ્કારમાં મારો પુત્ર હિમાલય સંસ્કાર આપતો હતો અને પેલા એ મોટું ફૂલ સીધું કન્યાની બેનપણીને આંખ ઉપર માર્યું. આંખ વાગ્યું, આંખ સોજી ગઈ અને એ નીચે ઉતરી ગઈ, રડવા લાગી. મારા પુત્રને ખબર પડી કે એની પાસે ગયો તો આંખ સોજીને દડો. અને પછી મારા પુત્રનો મગજ ગયો હતો, એમના વડીલોને બોલાવીને કહી દીધું આ બધાને જો સ્ટેજ નીચેથી નહીં ઉતારો તો લગ્ન સંસ્કાર હું આપીશ નહીં. આવું અમને પણ થતું હોય. પુષ્પ વર્ષા કરવાની, પણ કઈ રીતે કરવાની? પહેલી વસ્તુ એ છે, લગ્નમાં અગ્નિ જોઈએ કે ફૂલ જોઈએ? અગ્નિ જોઈએ. હવે તમે ફૂલ નાખીને અગ્નિને બુઝાવી દેવાના હોય તો એ વિકૃતિ કહેવાય કે સંસ્કૃતિ કહેવાય? વિકૃતિ. બરોબર, એ વિકૃતિ જ કહેવાય. બરોબર. પુષ્પની વર્ષા ક્યારે કરવાની? વર્ષા કરવાની છે. બરોબર. ઈ કઈ ઈ શાસ્ત્રીય વસ્તુ નથી. એ તો લોકોએ 5-5 વર્ષ દેખાવ કરવા માટે કર્યું છે. મેં કીધું ને કે સમાજ એટલો દંભી થયો છે ને. બરોબર. એનો હેતુ શું છે? કોઈ પણ કૃતિ એનો હેતુ પહેલા ભગવાન તપાસે. દાખલા તરીકે મારા ઘરે શ્રીખંડ બન્યો હોય તો પડોશીને ખવડાવવું, એને ઘરે વાટકી આપવા જવું તો એ સારી વાત છે. બરોબર. પણ પડોશીને ત્યાં એક સુંદર યુવતી આવી છે ને એક યુવક શ્રીખંડનો વાટકો લઈને એનો મુખ દર્શન માટે પહોંચે, માસી અમારા ઘરે શ્રીખંડ બનાવ્યો છે, તમને આપવા આવ્યો છે. એનો શ્રીખંડ આપવાનો હેતુ નથી, પેલી સુંદર યુવતીનો મુખના દર્શન કરવા માટે પહોંચ્યો છે. એટલે ભગવાન કઈ ગાંડો નથી, બધું હેતુ જોવે જ તે. ગુડ એક્શન ડન વિથ બેડ મોટિવ્સ આર બેડ એન્ડ બેડ એક્શન ડન વિથ ગુડ મોટિવ્સ આર ગુડ. બરોબર. એટલે એ સમાજની વિકૃતિ છે, બંધ થવી જોઈએ. એટલે હું તો સ્પષ્ટ વિરોધી છે. ફૂલ ઉડાડવા એ આપણી ઋષિ પરંપરા નથી. બરોબર. એને આશીર્વાદ, ઋષિના પ્રાસાદિક આશીર્વાદ આપો, બ્રાહ્મણ પાસે સંસ્કૃત શીખો. અને તમને એવું હોય કે અમારે વરવધુને આશીર્વાદ આપવા છે તો સંસ્કૃતના શ્લોકો બોલીને આશીર્વાદ આપો કે તમારું દાંપત્ય જીવન યશસ્વી બને. તે સંસ્કારને પ્રાધાન્ય આપવું જોઈએ. બરોબર. મુખ્ય શું અને ગૌણ શું એનો વિવેક રહેવો જોઈએ. તમારા બાબાનું તમે પેન્ટ સીવડાવવા જાઓ તો દરજીને એમ કહેવાય કે આ મારા બાબાનું પેન્ટ સીવી દો, અને કાપડ વધે તો એક આ થેલી મને કરી દેજો, મને એવું લાગે છે કાપડ થોડુંક વધારે છે. બરોબર. એટલે પેન્ટ મુખ્ય થયું, થેલી ગૌણ થઈ. એવું કહેવાય પેલા થેલી બનાવી નાખજો, પેન્ટ ભલે ટૂંકું. એટલે સંસ્કારનું પ્રાધાન્ય હોવું જોઈએ. વિવાહ એ સંસ્કાર છે. આજે સમાજમાં એટલી બધી વિકૃતિ આવી ગઈ છે અને સમાજના વડીલોએ વિચાર કરવો પડશે કે આ બધાને લીધે દાંપત્ય જીવન કલુષિત થયા છે. બરોબર. કેમ કે લોકો એટલા બધા વિકૃત થતા જાય છે અને એમાંય આજની યુવા પેઢી જેને ખબર જ નથી શા માટે લગ્ન કરવા છે. બરોબર. પહેલા એના મગજમાં સ્પષ્ટ આવે છે શા માટે લગ્ન કરવા છે. તારે બંધન સ્વીકારવાનું છે અને બંધન વગર વિકાસ ન થાય. નદીને કિનારાનું બંધન સ્વીકારવું પડે, દરિયાને ભરતી ઓટનું બંધન સ્વીકારવું પડે, ઝાડવાને જમીનનું બંધન સ્વીકારવું પડે. બરોબર. તાપી નદી બે કિનારાની વચ્ચે વહેતે ત્યાં સુધી લોકમાતા તરીકે પૂજાય. જો ઈ કાંઠો છોડી નીકળી જાય તો હજારો જાનમાલનું નુકસાન કરે. નદી રેલી કહેવાય. દરિયો એના મર્યાદેથી આગળ વધી જાય સુનામી આવી કહેવાય, નુકસાન કરે સમાજમાં. અને ઝાડવું એમ આપણા કતારગામનું એક ઝાડવું વિચાર કરે લાઈન હું કતારગામ આટો મારી એવું બધા જાય છે, મેં હું ગુનો કર્યો? તો એ લીલો ન રહી શકે. જેવું જમીનનું બંધન સ્વીકારે છોડી દે એટલે એ સુકાવાની શરૂઆત થાય.